મારું નામ રમણીક શાંતિલાલ ગરવા. અ, ખાસ કરીને માધાપર ખાતે તત્કાલીન પીઆઈ સાહેબ શ્રી ડીએમ ઝાલા સાહેબની અ, કચ્છ એસપી સાહેબ દ્વારા એમની કંઈક મહિલા સેલમાં બદલી કરવામાં આવી છે એવા કંઈક સમાચાર વાયા ન્યૂઝપેપર મારફત અમને જાણવા મળ્યા. તો જ્યારે કોઈ પણ પોઝિટિવ અને નેગેટિવ કોઈ પણ સમાચારો આપણી પાસે આવતા હોય ત્યારે એક જાગૃત નાગરિક તરીકે એક જવાબદારી બનતી હોય છે કે ખરેખર એ વાસ્તવિક ઘટનામાં શું છે શું નથી પોલીસનો વિષય છે કે ભાઈ જ્યાં પણ કોઈ બનાવ બન્યો હતો એમાં પોલીસની શું કામગીરી હતી એ તો જે તપાસ કરનાર અધિકારીઓ એમને ખ્યાલ હોય. પણ અમારી પાસે આજથી અમારા 6 મહિના પહેલાં અમારા સંગઠન પાસે એક માધાપર ખાતે એક અનડિટેક્ટ ગુનો જે એક અમારી સમાજની દીકરી હતી જેણે સુસાઇડ કરી લીધો હતો અને 6 મહિના સુધી એ કેસમાં કોઈ રસ્તો નીકળતો નહોતો. જે તે સામાન્ય અમારી સંગઠનના લોકોને જાણ થતાં અમે તત્કાલીન પીઆઈ સાહેબ શ્રી ડીએમ ઝાલા સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને સાથે સાથે આ વાત અમે મૂકી હતી અને એ દીકરીના માતા પિતાને બોલાવી અને સાહેબે 45 મિનિટમાં જ ખરેખર જે એવિડન્સ દેખાણા એના ભાગરૂપે 45 મિનિટમાં ડીએમ ઝાલા સાહેબે આરોપીની તત્કાલીન ધોરણે રાઉન્ડ અપ કરેલો હતો અને એ કામગીરી કરી અને એમને જે તે સમય પછી તપાસમાં ખરેખર જે પુરાવા નીકળ્યા તો એના કારણે આરોપી આજની તારીખમાં પાલારા જેલમાં અત્યારે છે અને એ કામગીરી જે સાહેબે કરેલી હતી તો એના ભાગરૂપે અમારા સંગઠન દ્વારા જે તે સાહેબને અમે શુભેચ્છા આપવા પણ ગયા હતા, અભિનંદન આપવા માટે પણ ગયા હતા. પણ સમય જતાં પોલીસ સ્ટેશનમાં ઘણા બધા બનાવો બનતા હોય અને ઘણી બધી વખત રજૂઆતો આવતી હોય ક્યાંક સાહેબના ધ્યાને કદાચ કોઈ વસ્તુ આવી હોય કે ના આવી હોય અમને ખ્યાલ નથી. પણ જે પ્રમાણે સમાચાર મળ્યા કે ડીએમ ઝાલા સાહેબની બદલી કરવામાં આવી છે તો સાહેબ ખરેખર એ સમાચારો સાંભળીને અમે થોડોક વિચારમાં આવી ગયા હતા કે ખરેખર આ વસ્તુ ક્યાંક સરદ ચૂકના કારણે થયો હોય એવું લાગી રહ્યો છે. હવે એ વસ્તુ પોલીસનો વિષય છે, અમે એમાં કંઈ બોલી ના શકીએ, છતાં પણ એસપી સાહેબ સમક્ષ અમે આવ્યા હતા કે ખરેખર જે પણ પોલીસ તપાસમાં જે ખાતાકીય તપાસ છે જે પણ હોય એમાં ડીએમ ઝાલા સાહેબના જે પોઝિટિવ કામો છે માધાપરમાં કરેલા અને એ માટે અમે સાહેબને ધ્યાન દોરવા માટે ખાસ અમારા સંગઠન લોકો દ્વારા આવ્યા હતા.